એ તું ટેન્ટણ કેમ આમ શાંત બેઠી છે? અને જો ને મારું ગળું પકડાઈ ગયું છે. આજે વખતે દિવાળીમાં કેટલી બધી મીઠાઈ ખાધી. જેના ઘેર જઈએ ત્યાં મીઠાઈ તો હોય જ. આ ચાસણી વાળી ને આ ને ગુલાબ જાંબુ ને જલેબી ને આ ને તે ને અને એમાંય પાછી કાજુ કતરી તો હોય જ બધાના ઘરે. અને તને ખબર છે ને મને કાજુ કતરી બહુ ભાવે છે. મારાથી ખવાઈ જ જાય છે. એટલે કાલે બી તારા ફ્રેન્ડના ઘરે ગયા ને તો એને જેટલી બી મીઠાઈ આપી ને તે સાચવીને મારી સામે ખસેડી દીધી. તે એક પણ ના ખાધી અને બધી મારે જ ખાવી પડી. અને ઘરે બી તે કેટલા ડબ્બા લાઈન મૂક્યા છે એ બધા કોણ ખાલી કરશે? મારે જ કરવા પડશે ને. અરે તું તારે ખા એમાં ચિંતા શું કરે છે? અને બીજી ખાવી હશે તો બીજી લાવી દઈશ, તું તારે ખા. હા પણ મને છે ને પછી ખાધા પછી મારું ગળું પકડાઈ જાય છે અને પછી હું બોલી જ નહીં શકું. તો એટલે જ તો કહું છું તું તારે ખા. અચ્છા એટલે તું મારું ગળું બેસી જાય એટલે મને મીઠાઈ ખવડાવે છે એમ ને? પણ છે ને આ નહીં ચાલે ને તો પછી ચાલશે સમજો.